ગાઈસ બધાય નાસ્તો કરી લીધો છે અને કચરો પણ મેં કાઢી નાખ્યો છે. હવે પોતા કરવાના છે. બીજા બધા વળી વહી ગયા છે, દાદા બહાર બેઠા છે અને બા વાસણ કરવા ગયા છે. છાસ લેવા પણ જવાનું છે એટલે હવે પોતા કરી નાખી ગાઈસ. પછી કપડે ધોવા જવાનું છે ઉપર. અમારા કચરા પોતા થઈ ગયા છે નીચેના. હવે ઉપર જાઉં છું, કપડાં ધોવાના છે. પછી આજે મંદિર પણ જવાનું છે. આજ બીજો દિવસ છે ને વ્રતનો, એટલા માટે ચાલો ગાઈસ ઉપર જાય. વાડી કપડાં ધોવા છે. પૈસા પેલા ગલામ નાખી દો. કેટલા છે જોઈ લઈએ. જે મૂકીને ગયા છે 600, 700, 750 છે ગાઈસ. 750 છે. ગલામ નાખી દે. આપણે ગલામ નાખી દઈએ. ગલો ભરાઈ ગયો થાય તો પરાના નાખીએ એમાં. આજે અમારે ઓલા લાકડા કાઢવા આવ્યા છે. ડેલાનો સ્લેબ પડ્યો હતો ને જે સજાનો, તેને લાકડા કાઢે છે. ચાલો ગઈશ તમને બતાવું. ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે અને હું નાઈને ફ્રેશ પણ થઈ ગઈ છું. હવે કપડાં થોડાક અહીંયા ઉપર છે ને સંકલવાના છે અને પછી નીચે જાવ સૂકવી દઉં. પાછું મંદિરે પણ જવાનું છે. ચાલો ગાઈસ એટલું કામ બતાવી દઈએ. કપડાં સંકલાઈ ગયા છે અને હવે નીચે જાઉં છું. તો હવે પછી મંદિરે જાઉં છું. રસોઈનો ટાઈમ પણ થવા આવ્યો છે એટલા માટે. ચાલો ગાઈસ કપડાં ઉકાઈ આવી છું. 12 રીંગણા સુધાતા હતા. તો જાઉં છું. ચાલો ગાઈસ હું પૂગી ગઈ છું. અમારા બાજુમાં છે એટલે ફટાફટ પૂગી જાય અમે. હાય ગાઈસ અમે દર્શન કરી લીધા છે. તમને પણ કરાવો દર્શન. ગાઈસ દર્શન થઈ ગયા છે. તમને પણ કરાવી દીધા છે. હવે ઘરે જાઓ. રસોઈ કરવાની છે. ચા પીવો છે. હજુ ઓલા ભાઈને પણ ચા પાવાનો છે જે પાટિયા કાઢવા આવ્યો છે ને સ્લેબ વાળો એ. એટલે એને પણ ચા પાઈ દઈએ ગાઈસ અને પછી પાછા મળીએ રસોઈ ટાઈમે. ચા એમ તો બતાવી તમને બનાવવી. મારે પણ પીવો છે કેમ કે આખો દિવસ પીખું રહેવાનું હોય. એમ તો શરબત ને જ્યુસ ને એવું તો પીતી જ હોય જો કે, પણ તો ચા પીવો પડે. આજે સવારનું કંઈ પીધું નહોતું ને એટલા માટે. ચાલો ગાઈસ ઘરે. પીશું. છોકરી મારી વાઈટે જ હતી. હા હાલો પાછું ઢેબલી આવશે. અહીં મમો આવીએ દેખાડો પાછી. હેઠા ઉતરો હાલો. ઘરે આવી ગઈ છું. હવે ચા બનાવવાની તૈયારી કરી દીજો. ઉકળી પણ ગયો રોગી ચા છે. અમારો ચા બની ગયો છે. બા મારા વાટકામાં ચા નાખે છે. હવે રીંગણાનું શાક બનાવી નાખું. વાસણ સાઈડમાં મૂકી દઉં. ચા ના શાક બનાવવા મૂકી દીધું છે.
પાકે છે રીંગણાનું. બા ચીકુ સુધારે છે, જ્યુસ બનાવવું છે. મેં રોટલા ચાલુ કરી દીધા છે. તો બતાવું આજે 3 કરવાના છે. વિપુલભાઈને રોટલીને બટકા વઘારીને દેવાના છે. મારા માટે મેં ચીકુનો જ્યુસ બનાવ્યો છે. ઓલા ભાઈ પાટિયા કાઢી છે, બતાવું. અમારા રોટલા બની ગયા છે. એક છે ને એ ચડે છે. બતાવ. ગાઈસ વિજય આવી ગયા છે, જમવા બેઠા છે. બા વિપુલભાઈનું ટિફિન બાંધે છે, વાડીએ લઈ જવાનું હોય ને એટલા માટે. દાદાને અને બાને જમવાનું છે. એ જમી લે પછી વાસણ કરી નાખીએ. ગાઈસ અમારા વાસણ ઉટકાઈ ગયા છે અને અંદર પણ લઈ લીધા છે, એટલે હું ઉપર આવી ગઈ છું. શું છે હવે 3 વાગે પાછી તમને મળું. ગાઈસ ગુડ ઇવનિંગ. કેમ છો બધા મજામાં? ઉઠી ગયા કે નહીં? હવે હું ચા પીવા જાઉં છું. થોડોક બનાવવાનું હશે કદાચ, કેમ કે ઓલા ભાઈને પણ પાવાનું છે અને વિજય પણ આગળ વાળીએ ગયા છે, એટલે આગળ ઘરે આવે નહીં પણ ચા પીશે. એટલે હું ચા બનાવી નાખું ગાઈસ. ચાલો. અમારે ચા બની ગયો છે. ગાઈસ અમે ચા પી લીધો છે અને હવે હું ઉષા કાકીને જાઉં છું આટો મારવા. બા પણ મારી સાથે છે. આ રોટલા લઈ જાઉં છું ગાડીને નાખે. પીછું નહીં આવું છે, બોલો. પીછું એવું ન કરાય દીકા, પાછળ જ આવશે. જો ત્યાં બુડું પણ. ચાલો ગાઈસ ઉષા કાકીને ઘરે જવા. લાવો દઈ દો. બારમાં શીખશું. મસ્તી ટાઈમ ચાલે છે. શિવ તમારી મરજી. સોળી કે પેલા હવે બોલ કો કે બ્લાઉઝ કઈ આપણે પેલા સોળી કેતા. શિવ તમારી મરજી, મારી રેશમની સોળી તમે શિવ ધર. એવા કાતર મારે એ બેતરી દે. હવે તર જે રેડીમેડ કેમ કટિંગ. ગાઈસ અમે કેરી લીધી છે, બતાવું. બકરા પૈસા આપે. કેરી લીધી છે અને 22 કોથમીર લીધા છે. 1 કિલો લીધી છે એટલે ઘણી. પૂરીનો લોટ બાંધી દીધો છે. હવે ભાખરીનો લોટ બાંધવો છે ગાઈસ. રસોઈ ચાલુ કરી દીધી છે અમે. 5:30 વાગી ગયા ગાઈસ. અમારી પૂરી ચાલુ થઈ ગઈ છે, બાદ વાળી છે. પછી મરચાં કરવાના છે, પછી ભાખરી બનાવવાનું ચાલુ કરી દઈએ છે. ગાઈસ પૂરી બની ગઈ છે અને મરચાં પણ તળાઈ ગયા છે. ભાખરી ચાલુ કરી દીધી ગાઈસ. બા વણે છે. બધા જમી લીધું છે અને વાસણ પણ થઈ ગયા છે. હું મારા ઢેબલાઓને લેવા ગઈ હતી, મિની બાવને બતાવું તમને. મીનું છે ને બીજું કર મૂકી આવી હતી કોકની ઘેરે, તમે ત્યાંથી લઈ આવ્યું. મોટા થઈ ગયા, હવે રમાડવાના થયા ને લઈને વહી ગઈ હતી. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.